કાકા હા કાકા. પાછા હું ગામનો મુખી છું હા. કે તમે બે જણા છો એ ગામમાં જઈને કોઈના અંગાથી કોઈ વાતે કોઈ દાડો બગાડતા નહીં. ના બગાડી. હા, ગામમાં મારું નામ ઊંચું થાય ને એવું કરવાનું. પણ કોઈ દાડો મારે નેસું ગાલું પડે એવું કદી કરતા ના. અરે તારું નામ વાહ. રોશન કર દેવું, રોશન શું કર. કીધું? કોઈ દાડો મારું નામ બગાડતા નહીં. હા તો ખરા મારા ભત્રીજા રગા શું કીધું? આખા ગામમાં વટ પાડ દેવું કાકા. હા, કોઈ દાડો જો ગામમાં જો ને પણ મારું નામ ખરાબ કરવાનું નહીં. આ તમારે કીધું. કીધું ના તારું નામ રોશન કર દે. હા, કોઈ દાડો મને કોઈ એવું કહેવા ના આપો જો કે તમારા છોકરા ઓમ છે કે તેમ છે. કોઈ કહીએ જ નહીં. હા, નકર મારા જેવો કોઈ બુઢો નહીં પાછો. આ તમારે કહી દીધું. હા, એમ શું કીધું? હા, બે રેડી? હા, તો ગામમાં જો ને હા. તો સારું વર્તન કરવાનું, ફરવાનું, આવવાનું, બીજું ત્રીજું કોઈને અમુક શબ્દ કાઢવાનું નહીં, ખોટું ગલત. ના, ના. હા, રેડી. હા? આપણે ગભરાવાનું નહીં. કાકો મુખી બને છે તે ગભરાવા માટે થોડું બનેલું. આપણે રોમ જમાવાનું. આ રમણીયા ઓઢાના ચોથી સેકન્ડ થયા. શું હેડ્યા તો પણ જવાબ તો આલો. બે જણા છો આમ ટીસું ટીસું કરી હેડ્યા છો. અમે ગમે તે જઈએ. તમારું જોવાનું સમ અને આ વાત કરવાનો તરીકો તમારો કેવો છે? એમ કેવું છે આ બે મોભી માણસો ઉભા છે તમને વાત કરતા છે તમને જણા મોટા હું બોલ બોલ કરો છો એમ નામ અરે દાદા પાપડ પોદા અમે ગમે તે જઈએ. તારે શું જોવાના આવે છે? તમારે શું જોવાના આવે છે? મારા ભાઈને શેમ બોલો છો? હમણાં પાડી દો હમણાં. એમ નહીં ભાઈ, આ મુખીના પાવર થી આટલો બધો પાવર કરી રહ્યા છે આર્યા બે. હા, એનો પાવર સારો એમ નહીં, આ ચા કરતા કેટલી વધારે ગરમ છે. કેટલી ગરમ થઈ જાય છે. અરે બગા કોણ ભમાવા જ પડશે. પણ માવાની વાતો છોડી દો. આ મુખીના શરમના લીધે તમને આ જવા દઉં છું. લગમ હાલ મિનિટ પર છે તમે હેડવા કરો જો ના, તમે શું કરી લેવા? હું કરી લેવા? મુખીના પાવર થી પડાઈ દેવી પડશે હવે એને. આ લાકડીઓ લેવા જેવી શું આના ઉપર પાછી આ માર ખાવાના ત્યાં છે. દાદા પાપડ પોદા. તારી હાલે હાલ તૂટી ના આવજો. હારું તમે હેડવા કરજો. આપડે છે ને હેડવા કરો. આપડે દાદા અમે ગમે તે જઈએ. તો આના વાતે કોણ પેલું નહીં કરવાનું. હારું ભાઈ, બોલો બોલો. આ બે મુરાડીઓ હતી. કોઈ આવશે ને પણ કોઈ મગજમારી કરવાનો કોઈ મતલબ નહીં. આપણે ડાયરેક્ટ સીધા મૂકી દેવાના જ છીએ. વાત સાચી. દાડો મૂકીને જ કેવું પડશે. હારાએ એના પાવરમાં હારાએ બીજાને ધમકી આલે છે. પાવર કરે છે ને અને યાર, જણા મોટાની મર્યાદા હારાએ રાખતા નહીં. રાખતા જ નહીં. એટલે મૂકીને આપણે જોન કરવી જ પડશે. કરવી જ પડશે યાર. હા. હા, હા. એમને મેળ આવે એમ જ નહીં. હેડો મૂકી અરે દેવાના. પબ્લિક નું નહીં મોને. ના. આ તો મુખી નેતર મોની પાછી સાર વાઢી છે એટલે પાછું મારતો જમીને હમુજી વીઘોય નહીં. આ વિચાર એવો પાવો મારતો છોકરો કહેતો છે ના હોય તો લોન લઈ લેવી છે 10-15 લાખની પાસે છે ને ચોક લઈ લેવી જમીન એટલે રોજની જફા જાય તો આ રોજ રોજ પાછું કોકના લેવા જઈએ સારું ના લાગે પાછું. બગા બોલો ને ગા. આ દાગીનો નહીં લે આ દાગીનો જ છે લે. અને આપણા ખેતરમાં શું કરે લે? અલે આ તો ચોરી કરવા આવી ગયો છે લે આપણા ઈટામોને. અલે આ ને આપણે કેટલી મજૂરી કરીને આવે છે ને આ તો જો ચોરાઈ ગયો. અલે આ નખાવા લે. અલે રગલા છે ભોય ના ખાયું. અલે અમારા ખેતરમાં શું કરે છે તું? અલે આ તો મને મુખીને કીધું એટલે હું વાઢવા આવ્યો તો. અને તું તો અમારા ઈટામાં યાર કેટલી મજૂરી કરીને આવે છે ને તું તો અઠવાટ વાઢવા ચોરી કરવા અલે આવ્યો છે. ઓઠાવટા નહીં આવ્યો તમે તમારા કાકા પૂછ્યો હું હોય કીધું તાને વાઢવા આવ્યો છું. અલે પણ તારા જેવા લુખા માટે હેતર નહીં વાવ્યો અમે. પણ હું લુખો લાગુ તમને. તું ભાઈ બાને કરજે, બાને કર ખેતરમાં નહીં. પણ આ સાર તો લઈ જ જવી પડશે મારામાં ઢોરું ખાવ. અલ્યા રગા મને લાગે છે ને બમાવ તમે પેલા મુખીને પૂછ્યા મુખીને પૂછ્યા હોય કીધું છે તાને હું વાઢવા આવ્યો છું. જો પેલા બે બમાયા હતા ને મોની આપણે બમાવ તો પડશે જ. આનો વારો લેવો જ પડશે. કોને ભમાવાની વાત કરો તો? તને જામ અને નાઈ તો વાળી નાખો ભાઈને જો ટોટિયા મોટિયા આઈ ગયા છે પાછા મને ભમાયો લઈ જ નહીં જવી આજ તો સારા. પેલા મને મૂકી નીકળ પેલા ભેગો થી આવા દે હારા છે ને આજ તો નેરા છે પાછા મને પાવર કરું પાછા કેટલા શિખર પોકે મને હવે જવા દે સીધો મૂકી પાવના. અલે આ ભગા આ બરોણા લે બરોડા લે આ તું લે રગા. હા દાગીના માર્યો છે, લાફો મેલ્યો છે. મન તો ને આ હોય મન તો જબર દુખાય છે. એટલે મને લાફો મેં કે તારું જબ્બર દુખાય છે લે. પણ એમ ના તું કાકાને કશું એવું ના કહેવાના આપડા કમન મારે. હા, મારે છે એવું નહીં કહેવાનું કાકા. કાકાને તો એમ કહેવાનું કે આપડા ખેતરમાં ચોરી કરતો હતો અને અમે બાળી જાય છીએ એવું જઈને કહીએ. લઈને ને છે ને કાકાને કહી દઈએ. હા અડીને થાશો બાઈક વાળો આવે તો વળી મને લઈ જાય કેટલું ફેડ મને ના આવે તો બેહવા દે
અહીંયા રોમ બેરો પાછો સોમાનો હોય કેટલો હા મુખીને કઈ દઈએ ભાઈ આ તો ગમે ત્યારે કોકને મારું રમણભાઈ છો ઉપાડી છે અલ્યા લગનભાઈ બોલો કેમ બે તો આટલા આ થોડું મુખીને ઘેર કોમ હતું કે એટલે જતો હતો એવું હતું ઓહો તો અમે મુખીને ઘેર જ જઈએ છીએ ચમ તમાર વાળી કોમ પડ્યું મુખીનું હા પેલા મુખીના બે વાઘ છૂટા પડી ગયા છે ને શાણે વળી તાણ અમે તો યાર હેડે જતા હતા 2 જણા પછી ત્યાં અમે તો લમણાયા અમે તો 2 જણાનું ત્યાં દમ લાગે હો. હા? શું કહેતા હતા? 2 જણા અમે તો ભમાયા યાર જો, વાટમાં હવે કશું બોલ્યા ચાલે વગર હા આ કોઈ મર્યાદા જેવું સજ નહીં હોવાનું આમાં તો એટલે ફરિયાદ લઈને જઈએ છે મુખી પાણ કીધું આને તો કોઈ સમજવામાં કોઈ મજા નહીં આવે એના કરતી મુખી પાણ જ જવું પડશે મેળ આવશે આ મોચાની ખણ આવતી હતી આ તો ખણ ભાગીને આવ્યો છું પાછું હું એ કના ઉપર પડીને તમે કીધું એ જ પેલા 2 વાઘ ના હોય તાણી ઓને તો હું તો સાલે આવ્યો ત્યારે મારા ઉપર તો ગરમ થઈ ગયા બે હા ઈ ઓને હું તો ભમાઈ જ નાખી આજ તો બે ને હા બરાબર તે હેડો દે ઈ કણ જીએ હાલે વાળા તો મુખીને મળે હેડો. કાવું ના ચાલે બધું તાણ. હા આ નેના મોટા આપણને બોલે આવું થોડું ચાલતું હોય ના ચાલે રમણભાઈ હા આ શિકાર આ છોકરા શિકાર ઈવન આપલા ભત્રીજા છે આવા પાકે છે કોઈ ખબર નહીં પડતી આ તો મુખીની આબરૂ કાઢવા બેહ્યા છે રહ્યા આ શું કેવું હવે આ તો મુખીની આબરૂ ના લીધે નકર વાંધો ઈના ભમાવત પાછું હું આ ભમણભાઈ આ તમારું કેવું થાય આમ પેલા પાછા વ્યવસ્થિત હતા પાછા આમાં બગડી જશે લ્યા હારાય બગડી જશે હારાય ફોન આવી છે પાછું હાથમાં મુખીને એટલે. મુખી પણ રવા નહીં દી હારાય મુખીને ઘેર બેહાર છે ને તાણે જપચી એ વાત આજે આ પેલા પદના લીધા પાછા આટલી બધી દમદાટી પાવર કરી હેરો છે. કરું છે સાહેબ. પણ ઈવોનો પાવર ઉતાર દી તો હું કીધું હા. હેડો. હેડો ફટફટ હેડો. જો. એટલે હું થયું કાકે કાકાને કેવું બજાડું હેડાતું નહીં ને આ ફરી ફરીને તો અમે હેડીને તો અમે થાકી જઈએ છીએ આપણે. હવે હાલું થાકી જાય છે લે હાલું કાકાને કે તે આપણે ગાડી વાળી લઈએ હાલે. તો આપણે ગાડી લઈને ડ્રોપ મારીએ. હા આપણા લઈ ગાડી લાવવી જ પડશે કાકા વાત કરી એવું કે છે, આ હેડી તો થાકી થાકી ગયા. ગયા કાકા એક ટકા હા આઈ જાવ. સોજી અહીંયા શું જતા બેના ઓટો મારવા ગયા હતા તે ઓટો પેલું મારીને આયા. તો કામ દે ના આમ ગમ બાજુ ગયા હતા તે ઓટો મારીને આયા છે. ગમત ના ગમતીએ હા હા પણ હું કહેતો હતો હા કાંઈ હેડી આવું થાકી જઈએ હેડી કરવું પડે તમારે હા તે ગાડી બાડીનું કોક સેટિંગમેન્ટ કરીએ. હા તો એક મારી વાળા કેટલા બી છે કેટલા બી છે અલગ અલગ જ જોવા કર. હા તો લાવ્યું પેલા થોડું મજૂરી કરો થોડું સારું કમાતે ખો પાછા મારા પૈસા લેર કરશો નહીં પણ અમે તમે મૂકી દો એ ગમતા થઈ જશે ગાડીઓ લઈ આવી હોય તો કોઈ ફરક ના પડે. તે નહીં આલશું પણ તમે મજૂરી કરતા ખો આવો ભાઈ આવો બધા પેલો મોટો કાઢો દીધો કાઢો દી આવો આવો તમે બી આવો હા આવો રમણ બી આવો આવો તમે બેહો બેહો આવો બેહો બેહો. કેમ આ બાજુ તે આ હે આમાં બધી આવી ગયા આમાં બહુ વળી. કીધું હાલો હું ખીચાને ભેગા થઈએ. હા એને આયા હતા આયા છીએ હા આયા તો એક ફરિયાદ છે ફરી એને ના આયા તાણી તો ના ના આવું અમને એવું કદી લાગતું નતું કારણ મૂકી તો એવો માણસ છે ને તો કદી જોવું પડે એવું જ નહીં અમારે તો. અત્યારે અમે શું કરી તમારે કશું જોવું ના પડે ના ના તમે તો ભગવાનના માણસ ને તમે તો હારા માણસ બધી રીતના હા. પણ આ તમારા બે રહ્યા ને હા એ હોય અમારે તો યાર આ મારી ઉંમર કેટલી છે તમારું ગામમાં આ બે હોય છે ને નોમ એટલું રોશન કરી દીધું છે ને કે તમે આમ ખાલી વચ્ચે આમ નીકળો ને તો તમારો કોમજી માણસો સલામ એ તો મેં કીધેલું છે એવાનું કે મારું નામ છે ખરાબ ના કરતા બે જણા કમ્પ્લીટ પર જેવું હું ઈખવાડી રોજ સવારે ઈખવાડી તમે મોકલું છું. ખાલી રે કોમ પૂછો એવા તમે રે હા. ગામમાં નીકળી એટલે તમારું ગામ કેટલું રોશન કરે હા, કરે. એટલે મેલની બોટ માટી જો છું ના હોય તાણે ગામમાં તમારે બધા ઉપાડી પડશે હા. આપણો મામલો છે શું કરે છે શું કરે છે લ્યા? તાણે શું કરે છે આ જેવું કશું ના અમે તો આપણું નોમ વધારીએ છીએ. આ તો નામ વધારે છે તારે પેલા એમને પેલા પૂછો કે નામ શી રીતના વધારવાનું છે નામ છે કેતા વધારો થાવ શું કરો છો ઓમાં અમે ધાક જમીએ છીએ આપણી. અરે તમારે છે એ બધું એ કરવાનું આવે છે અમે તો આપણે મૂકી નહીં એ તે આપણી ધાક તો જોવા જ કર. અરે એવી રીતે થોડી મુખી નહીં ઓને તો તમારા આખા ગામમાં ઇજ્જતની પત્તર વપરા કઈના છે. ના હોય આ બાજુ માર્યો આ મારા ભાઈનો માર્યા હા. તાણે તમે હાલ આમ માણસો તોય રા તમને આમ શું હાલ છે એવું કીધું તો એમ કીધું કે અમે ના ગુનો કઈ ના છે એવું અરે બોલ્યા હું ગુનો કરી નાખ્યો આ ઉપર હાથ ઉપાડે કિસે રે
એ તો અમને દાદાગીરી કરતા હતા, અમે થોડી નમતી હાલ લેતા. અમે એને દાદાગીરી કરતા હતા, તમે કરતા હતા? લ્યો, હું દાદાગીરી કરી દઉં. મૂકી થઈ ગયો છે અમે તો દાદાગીરી ખંભાતી હોય હા, તો એટલે તમારું બધાનું મારતું ભરવાનું. આટલી ઉંમરમાં તમે એવા સંસ્કાર આલો છો અમે તો બિલકુલ એવા રહી યાર. હું તો કઈ મોકલું છું કે તમારે બેના જો તો નહીં વ્યવસ્થિત ફરવાનું, વ્યવસ્થિત આપવાનું. આવું બધું કહેતો હું ખોટી ગાલું. પણ મૂકી ઉભરો વાત અમે મારા ભાઈ બે જણા અમે જતા હતા કાંઈ જોવા હા. તે અમે ખાલી હોય જતા હતા એટલે મેં પૂછ્યું કે ભાઈ રગા બગા તમે શું હેડ્યા એટલે મને તો જો તો બોલવા માંડ્યા ના. મૂકી ફાફડ બોલા આવો સમજતા ભાઈ આવા સંસ્કાર આવે બે હું કરું મેં હા ગમે તે સમજો ખબર નહીં પડતી. હા ખબર નહીં એ તો એ પણ પાછા મારા અંગાથી પાછું બગાડી હું તો પાવ તમારે પેલું નહીં દોડ્યું પેલું ભોળવાના મેં કીધું આળું મારા પાછું બહાર જવું હતું કે લખ્યું લાવ હજી થોડું વાટતો હતો વાટતો તો તે એ આયા છે કે હોય કોને પૂછ્યું કે આયા છો તમે તમે તાર ચિંતા કરશો ને હું તો હું ઘરમાં બધી મારું બોલો ચિંતા કરી નાખો હોય. હા એટલે પોકી એટલે થોડા સીધા કરી દેજો ને કારા તમારી આપણું કાંઈ ના, નહીં. કશું, કશું, આપણે સીધા કપડાં કઈ નાખશી. મારવા નહીં વધારે પણ કે આનો મતલબ થોડી શિક્ષા આપજો એટલે આવું બીજા મારા ગામમાં હળદી લોકોના અંગાથી બધું બગાડતા ફરે તો મારું આબરૂ ન શું થાય? તમારે બહાર નીકળવાને બંધ થઈ જાય પણ આ છોકરા નોમ ડુબાડશી ના પહેલા ના, 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 તું- શિક્ષા હારી આપો ને હારા સંસ્કાર હાલો ના, ના, આવા આવા ના, મોટા માણસ ને યાર કોક મારી જાય તો ના ચાલે આ તો અમે હતા જો હજી ચાલો મોટું જોતા જ નહીં. બે અમે. ના, આ તમારા શરમ ના લીધે હું બોલે નહીં દકાવા તો ભમાયા કા મેલોત ના ના, 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 તમારે હા. એ તો હું કહી દઉં. એ તો હું કહી ભાઈ દીધા પાછા બે બેન હાથ તો દઉં. ના, ના, કશું વાંધો નહીં. પપ્પા માયા. કોઈ બોલ્યું તો તમારે એવા થોડા નિકાલવાની. એટલે મૂકી એટલે હારું. આપણે છે ને, કહી દઉં, અરે, કહી દઉં, કહી દઉં. મુખીયામાં સપોર્ટમાં બોલવાના એટલે કીધું અમારે તો કોઈ ટેન્શન હા, નહીં. આવી જાઓ, આવી જાઓ, કહી દઉં, કહી દઉં. આ સિવાય કદી આવું ના, ના, કદી ના થાય. કદી ના થાય. આ તમારા મોલથી અમે હારું, હારું. ના, એ તમે બરાબર કરી. હારું. હા રેડો હા બેહો એ હા આ કીધું ને એટલે મુક્તિ પસાવું છે સંસ્કાર હારા છે. હા, હા, હા. આ તો કે આ મારાથી હતું કે મારા તારા ગલોલ બગલો બે ગામમાં મારો નામ વધાર કરશી. આ તો મારા બેટા મારા મુખ્ય પણ દુરુપયોગ કરીશું ગામમાં. આ ઓન બી આવા થોડા સંસ્કાર આલ્યા છે. આરા સંસ્કાર આલ્યા છે અને મારે આપણે કોકરા કરી નાખ્યા આ ગામમાં જઈ. આ બધું સારું હતું. તો તું ગાવું મારા બેટા